નમસ્કાર મિત્રો, મારા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા તો એક મસ્ત લોકેશન ઉપર જગ્યાએ તમને બતાવી દઈએ। એક બુઢીઓ સરકારી ડાન્સ ચા પાડે તો ગાઈસ આમાં કા જો આયો બંકો ઉતરેલો વાગ गाइस आम का दो वरसाद अंदा बुढ़िया जाकना ले नेता का पेला लेबड़ा पर तो गाइस आपको जो आकर तुमने बताई दिया गाइस जो मका बैठा तो गस देख लिया तो आकम पाड़ी ढोणों ने तेरे पाड़ी तो गाइस हमको जो ढोणों ने फेंकिंग जाता तो आटला तो गाइस आमको तो देखा तो नहीं बुढ़ियो तो जो आ गाइस हमके दाते रन उड़णों में कि नहीं जा चार तुम्हें बताओ गाइस आगे तो बुढ़ियो देखा तो नहीं खाली खाली कोई तो बुढ़ियो थी मगर क्या मका तो काम का तो आप अंको आवन तो गमे जे हुआ न तो लानी फेंकी ना गाँव दे तब वही थेड आ शॉर्ट वर्षा वगैरह में तो गाइस आमा का जो आप एक कुएं से आमा का गाइस दो गाइस आप जी बुढ़ियो तो कोई नहीं हाँ कर तुमने बताइए गाइस आप आमा का जो वाइस तो गवार चाहिए थी तो जो गाइस आ तो बेला अपना मोमाई अगम हो ना तो गई चालिया बुढ़ी रही दी उग जो गई एरवा तो मोटा मोटा था तो जो गई आम कई कापी दीदो एक नव हो गयो आम के हो गयो एरवा हेडा पर आम के तुमने बताइए तो गाइस आम का जो तो थड़ी गया मका तो गाइस जो तो आप ले लीजिए जो तुमने उठो में कहीं जाता रहता बुढ़िया तो इकन जाते ना दाते तो जो गाइस हमारा क्या बंदर था इसलिए हम पटा भी आ गए बड़ा वाला बंदर अरे पर दिया देखा लागे बड़ा वाला बंदर तो गाइस जो 4 व्हीकल लाइन नाखी है हम तो भाग के आ गए बहुत बड़े वाले बंदर आए थे बड़े बड़े बंदर हम भाग के आ गए गाइस तो हमें जाते हैं खाली आखोटा कहीं तो जोइन निकली है हमारी बहन को हिंदी नहीं आवड़ता है आती नहीं है आवड़ता नहीं है आती नहीं है तो कैसे लोग तो गाइस आम का पेट में दुखा है ना तो आटला આપણે કોક લાલ લાલ ખાવાનું હતું તો આમાં કઈ કન હતું પણ કઈ હાલ તો નહીં હાલ તો બધા ખાઈ ગયા
પેટમાં દુખાય ને એટલા માટે કામ આવે ગાઈસ. એવું ના કહેવાય ચલો બ્લોગમાં મોટો ગાઈસ. વાદળો હતો તો ગાઈસ જો આમ કામ વાતાવરણ મસ્ત છે. હેલો ગાઈસ આ જોજો આ દુપટ્ટા ગાઈસ જો ગાઈસ આમ કહો હજી આવે ક્યાંથી આવી છે હું આઈ બ્લોગ પૂરો કરા તમે. હજી બ્લોગ પૂરો નહીં થાય. કરજે શું કરવાનું કરજે. इधर ना कर મને કહે રમાર તો આપણે ગાઈસ પહેલા તો અन्न તો લઈ લઈને પહેલા રાતા પેલી એ કરી નાખીએ સાયકલ તો જો ગાઈસ આમ કામ તો તમને બતાવી દઈએ આગળ તો હાલ તો આ રખાડી જો કરી નાખીએ તો આમાં ગંજી તો ગાઈસ આ ગંજી તો ગાઈસ આ પપૈયાની શાક પેલું પપૈયા આવે ને ગાઈસ તમે જોયા આ તમને બતાવો હા તો હજી નહીં જોયા છે ગાઈસ તમે તો આગળ તમને બતાવી દઈએ તો આ છે એનું ઝાડ ગાઈસ એક આ જોઈએ તો તે ફૂલની જ છે ગાઈસ તમને એ ગાઈસ આ રહ્યું આપેલા એનું આપણો હા તો તમને બતાવી લે આગલા બ્લોગમાં તો આના પત્તા તો ગાઈસ આના પત્તા આપણે પેલા એમાં લઈને ખાઈએ ને તો પથરી મટી જાય ગાઈસ આનો તો આ લેબુડી ઉગી ગાઈસ આ જમફળી ગાઈસ આપણે વાવી દઈ અને આપણે ગાઈસ આપણે એ આટલી હતી એને આસોપાલવ છે તો ગાઈસ તો હાલ તો જો આટલો મોટો થઈ જાય આસોપાલવ પત્તો હમણાં ગાઈસ બધા જેમ કે જનાવર ખાઈ ગયા ગાઈસ જો આમાં કહો તો ગાઈસ આપણે પથરી માટે તમને ફાઇનલી બતાવી દઈએ એક એરિયું હતું અને ગાઈસ એક આનું ઝાડ તમને બતાવી દઈએ બીજોડું તો ગાઈસ આમાં કહો બીજોડું હતું આ બીજોડું હતું ગાઈસ પથરી માટે હાર્યું સારું તો જેને જોવો તો કમેન્ટમાં કહી દેજો ગાઈસ તમને આપી બતાવી દઉં બીજોડું પથરી મટી જાય એના માટે ગાઈસ તો જો આમાં ગાઈસ આમાં કહો કૂતરામાં કુરકલે માટે ઘર બનાવી છે ગાઈસ આ જો હોટા કાપે તો ગાઈસ આમાં કહો જો કુરકલે માટે હોટા કાપીને હવે તો ઘર બનાવી દઈએ આપણે કોઈ એમ કેવું જીલો આપણે કોઈ કેવું તાણ તો બોલે તને ખબર ગાઈસ જો આમાં કહો પેલા હિમા લીધો ગાઈસ વિડીયો તો ગાઈસ જો આમ કા તમને બતાવી દઈએ તો જો આમ કા હેલો ગાઈસ મારા ભાઈને થોડો લાઈક સપોર્ટ કરો તો ગાઈસ લાઈક કરવા કીધું આમ ગાઈસ આમ કા પાણી આવતું હતું તો તમે બતાવી દે હાલ આવી પાણી આ ભરાઈ ગયો જો એક આ ભરાઈ ગયો ગાઈસ તમારો બ્લોગ લાગે તો કમેન્ટથી જણાવજો તો આટલો બ્લોગ પૂરો કરીએ જય શ્રી રામ જય માતાજી